વિદ્યાર્થી મિત્રો સંજના એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યા ભૂમિતિમાં ભાગ 6 વિશે અભ્યાસ કરીશું। મિત્રો સૌપ્રથમ તો ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો અને અન્ય તમારા મિત્રોને શેર કરજો જેથી વધુમાં વધુ વિડિયો વિશે એ અભ્યાસ કરી શકે। તો स्वाध्याय 7.2 નો દાખલા નંબર 9 વિશે ચર્ચા કરીએ। બિંદુ A -2 2 અને B 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। જોઈએ આપણે રેખાખંડ લઈએ 4 રેખાખંડ AB। मानो कि रेखाखंड AB નું P Q અને R 4 સમાન ભાગોમાં વિભાજન કરે છે। તો લઈએ P Q અને R આ ચારે ચાર ભાગ કેવા થયા સમાન થયા। હવે અહીંયા બિંદુ A ના યામ લખી દઈએ x1 y1, બિંદુ B ના યામ લખી દઈએ x2 y2। A ના યામ તમને આપ્યા છે -2 2 અને B ના યામ આપ્યા છે તમને 2 અને 8। ध्यान रखो मित्रों, रेखाखंड AB ना 4 समान भाग बने AB, PQ, QR અને BR। એમાં કયો બિંદુ તમે વિચાર કરો? Q ના યામ આપણે સમજીએ XY। તો Q એ AB નું શું કહેવાય? મધ્ય બિંદુ। Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ એ લખવાનું। અહીં Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે માટે Q XY આને યામ શોધી આપીએ। તો જો મધ્ય બિંદુ કયું છે? મધ્ય બિંદુના નામ સીધે સીધા તમને મળી જશે x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2। ચાલો x1 કેટલા છે? -2 પ્લસ x2 કેટલા છે? 2 ભાગ્યા 2। ચલો y1 કેટલા છે? 2 પ્લસ y2 કેટલા છે? 8 ભાગ્યા 2। -2 પ્લસ 2 એટલે 0 થઈ ગયા, 0 ભાગ્યા 2 8 ને 10 ભાગ્યા 2 એટલે અહીંયા 0 10 ભાગ્યા 2 એટલે 5। તો QXY ના યામ કયા આવ્યા? 0 5। હવે અહીંયા ધ્યાન રાખો AQ ની વાત કરીએ। AQ ની વાત કરીએ તો અહીંયા P ના યામ લઈએ આપણે AB। तो P એ AQ નો મધ્ય બિંદુ। કેમ? AP અને PQ કેવા છે? સમાન। તો AP અને PQ સમાન હોય તો P એ AQ નો મધ્ય બિંદુ કહેવાય। તો લખીએ અહીંયા અહીં AP બરાબર PQ છે માટે P એ AQ નો મધ્ય બિંદુ છે। તો P ના યામ PAB is equal to ડાયરેક્ટ એક છે આપણે સરાસરી લઈએ આપણે। તો એ Q ના યામ કયા આવે છે? પેલા આપણા Q ના યામ 0 અને 5। તો એક છે અમારી સરાસરી। તો જોઈએ -2 પ્લસ 0 ભાગ્યા 2 y આપણી સરાસરી 2 + 5 ભાગ્યા
અહીંયા -2 ભાગ્યા 2 આવશે, અહીંયા 5 ને 2 7 ભાગ્યા 2 એટલે કે -1 7 ભાગ્યા 2. તો p ના યામ આવ્યા PAB -1 અને 7 ભાગ્યા 2. હવે ત્રીજો બિંદુ છે આ, તો અહીંયા QB નું મધ્ય બિંદુ આ થશે. કેમ કે QR અને RB કેવા છે? સરખા છે. એટલા માટે લખી શકાય અહીં તથ QR BR છે, માટે R એ QB નું મધ્ય બિંદુ છે. તો R ના યામ આપણે શોધીએ. R ના યામ થશે MN, કોઈ બી લઈ શકો તમે. તો R ના યામ થશે RMN અહીંયા પણ x m ની સરાસરી 0 + 2 ભાગ્યા 2 5 + 8 ભાગ્યા 2. તો 2 ભાગ્યા 2 8 × 13 ભાગ્યા 2 એટલે આવશે 13 ભાગ્યા 2. માટે એને લખ્યું a b ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગોમાં વિભાજન કરતા બિંદુ ના યામ. તો બિંદુ કયા હતા? p q અને r. તો p ના યામ થશે અહીંયા p ના યામ અલગથી લખી દઈએ. કયા હતા? ab -8 7 ભાગ્યા 2. q ના યામ કયા હતા? xy શું લખાશે? 0.5 અને r ના યામ mn શું લખાશે? mn ના યામ 1 13/2 એટલે 1 અને 13 ભાગ્યા 2. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે બીજું ઉદાહરણ લઈએ. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 2. બિંદુઓ 4 - 1 અને -13 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગ 3 સરખા ભાગ ધ્યાન રાખજો. A B. હવે ધ્યાન રાખજો P અને Q એ રેખાખંડ AB ના 3 સરખા ભાગ કરે છે. માટે અહીંયા Q મૂકી દઈએ, અહીંયા P મૂકી દઈએ, અહીંયા Q મૂકી દઈએ. એટલે કે AP PQ અને PQ આ ત્રણે ત્રણ ભાગ કેવા છે? સરખા છે. એનો અર્થ એ થયો કે P એ Q નું મધ્ય બિંદુ કહેવાય, જ્યારે Q એ PQ નું મધ્ય બિંદુ કહેવાય. પરંતુ AB નું મધ્ય બિંદુ અહીંયા આપ્યું નથી. જો ચાર સરખા ભાગ હોત તો AB નું મધ્ય બિંદુ મળી જાય અને આગળ જે ઉદાહરણ ગણ્યું એ રીતે આપણે આ ઉદાહરણ ગણી શકત. પણ અહીંયા AB નું મધ્ય બિંદુ આપેલ નથી. P અથવા Q માંથી કોઈ પણ એકના યામ આપણે મેળવીશું તો જો P ના યામ મેળવીએ તો Q ના યામ મળી જશે, કારણ કે PB નું મધ્ય બિંદુ Q થાય. જો Q ના યામ મેળવીએ તો AQ નું મધ્ય બિંદુ P થાય, તો P ના યામ આપણને મળી જાય. પણ અહીંયા P અથવા Q માંથી ગમે તે એકના યામ આપણે મેળવીએ. માનો કે P ના યામ મેળવીએ તો A ના યામ લખી દઈએ. અહીંયા x1 y1, અહીંયા x2 y2, અહીંયા P ના યામ AB અને Q ના યામ xy લઈ લઈએ. હવે ત્રણે ત્રણ ભાગ કેવા છે? સરખા છે. એટલે કે 1 2 અને 3. તો એનો અર્થ એ થયો P ના યામ શોધવા તો A થી P નો અને P થી B નો ગુણોત્તર લેવો પડશે. અંતર વિભાજન AB નું P બિંદુ એ AP જેમ PB ગુણોત્તરનો અંતર વિભાજન કરે. પણ ત્રણે ત્રણ ભાગ સરખા છે. ત્રણમાંથી એક ભાગ કયો તો AP અને
p થી b ના ભાગ કેટલા થશે 2 એટલે શું લખાશે અહીંયા m1 જેમ m2 ગુણોત્તર m1 જેમ m2 ગુણોત્તર કેટલો થશે 1 જેમ 2 અહીંથી સમજો જો p ના શોધીએ છે એટલા માટે a થી p નો અને p થી b નો ભાગ કેટલા છે a થી b ના કુલ 3 સમાન ભાગ છે એમાંથી એક ભાગ ab અને બે ભાગ એટલે pb ના એટલે આ ગુણોત્તર કયો બન્યો ab જેમ pb બરાબર 1 જેમ 2 ત્યારે આગળ મિત્રો હવે અહીંયા p ના યામ શોધવા છે તો p ના યામ PAB આપણે જાણીએ જ છીએ m1 થી દૂરનો યામ m1x2 અને m2 થી દૂરનો યામ m2x1 લખી દઈએ સૂત્ર m1x2 m2x1 ભાગ્યા m1 m2 સેમ m1y2 m2y1 ભાગ્યા m1 m2 કિંમત મૂકી દઈએ m1 ની કિંમત આપણે જાણીએ છીએ 1 m1 ની કિંમત કેટલી થશે 1 અને m2 ની કિંમત કેટલી થશે 2 તો જુઓ m1 એટલે 1 into x2 ની કિંમત કેટલી આપી છે ના હોય તો મૂકી દેવાની ખ્યાલ ના આવે તો અહીંયા આવશે -2 -3 અહીંયા આવશે 4 1 તો 1 into -2 प्लस m2 ની કિંમત આવશે 2 into x1 ની કિંમત આવશે 4 upon 1 plus 2 ચાલો અહીંયા m1 ની કિંમત લખીશું 1 into y2 ની કિંમત લખીશું -3 plus m2 ની કિંમત લખીશું 2 y1 ની કિંમત લખીશું -1 upon 1 plus 2 ગણતરી કરીએ આપણે 1 into -2 એટલે થશે -2 plus 4 into 2 એટલે 8 upon 1 plus 2 એટલે 3 y જોઈએ 1 into -3 એટલે -3 plus into minus 2 into 1 એટલે 2 upon 3 8 minus 2 એટલે 6 upon 3 minus 3 minus 2 એટલે minus 5 upon 3 ફરીથી એક કિંમત પર ચેક કરી લઈએ બરાબર છે ओके 3 into 2 तो यहाँ से 2 minus 5 upon 3 5 upon 3 तो અહીં p ના યામ કઈ આયા p ના યામ 2 p ના યામ p ab is equal to p 2 minus 5 upon 3 હવે q એ pb નું મધ્ય બિંદુ છે તો લઈએ અહીંયા q એ pb નું મબી છે મધ્ય બિંદુ છે જોઈએ અહીંયા આપણે પહેલા pb ના ખ્યાલ આપતો રેખાખંડ દોર દેવાનો pb અને એનું મધ્ય બિંદુ q ચલો p ના યામ આપણે શોધ્યા ab અને ab તરીકે કેટલા આવ્યા 2 -5/3 અને p ના યામ કેટલા શોધ્યા આપણે આપેલા જ છે -2 -3 q શોધવાના છે xy હવે તમે જાણી શકો છો કે આ બંને સમાન છે q એ pb નું મધ્ય બિંદુ છે જેથી q એ pb નું મધ્ય બિંદુ હોય તો સીધી યામોની સરાસરી કરવાની તો q xy is equal to x યામોની સરાસરી 2 plus minus 2 upon કેટલા લખશો ભાગ્યા 2 અહીંયા -5/3
પ્લસ માઈનસ 3 ભાગ્યા 2 જોઈએ જેમાંથી 2 જાય 2 પ્લસ માઈનસ 2 એટલે 0 0 ભાગ્યા 2 અહીંયા 3 તરી 9 માઈનસ 9 પ્લસ માઈનસ 5 એટલે માઈનસ 14 ભાગ્યા 2 14 ભાગ્યા 3 ભાગ્યા 2 0 3 નીચે આવી જશે એટલે કે માઈનસ 14 ભાગ્યા 3 ઇન્ટુ 2 2 સીધા 14 અહીંયા આવશે 0 માઈનસ 7 ભાગ્યા 3 તો ત્રિભાગ બિંદુ P અને Q ત્રિભાગ કરતા બિંદુ ના યામ PAB is equal to PAB is equal to કેટલા છે 2 માઈનસ 5 ભાગ્યા 3 અને QXY is equal to કેટલા છે 0 માઈનસ 7 ભાગ્યા 3 મિત્રો આ રીતે બીજા અન્ય ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીએ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2 ખ્યાલ છે ને ધોરણમાં આપણે હેરોનું સૂત્ર પણ આવતું હતું પણ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ કયો ત્રિકોણ છે મને ખબર નથી એટલા માટે એનું સૂત્ર કઈ બનશે પણ હા પાયો ગુણ્યા 2 તમને પાયો અને વેધ આપેલો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને હા પાયો ગુણ્યા વેધ કરીને આપણે શોધી શકીએ છીએ હવે જો ત્રિકોણ ABC આપેલો હોય અને ત્રિકોણ ABC માં ત્રણેય બિંદુઓના યામ આપેલા હોય અને યામના આધારે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા આ પદ્ધતિથી શોધી શકાતું નથી કારણ કે અહીંયા પાયો અને વેધના મૂલ્ય આપેલા હોય તો જ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય તો અહીંયા A B અને C ના યામનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું લખાશે 1/2 માનાંકમાં એટલા માટે લેવામાં આવે છે કે અંદર સાદરૂપ આપતા જો મૂલ્ય ધન આવે કે ઋણ બહાર એ માનાંકની અંદરથી બહાર એટલે કે દૂર કરીશું ત્યારે એ ચિહ્નને ધ્યાનમાં લેવામાં આવતું નથી બરાબર જેને આપણે નિરપેક્ષ મૂલ્ય તરીકે પણ ઓળખીએ છીએ એટલે કે ક્ષેત્રફળ શોધતી વખતે એનું નિરપેક્ષ મૂલ્ય મળવું જરૂરી છે તો અહીંયા જો સૂત્ર મેળવીએ તો અહીંયા સૂત્ર કેવી રીતે થશે તો x1 ઇન્ટુ એના પછીના જે બિંદુઓ છે x1 પ્રથમ બિંદુનો x1 યામ લેવાનો અને કૌંસની અંદર એના પછીના જે બે બિંદુઓ છે એના y યામોની બાદબાકી લેવાની y2 y3 પ્લસ હવે બીજું બિંદુ p લેવાનું એનો x2 યામ એના પછીના બે બિંદુ ક્રમ યાદ રાખવાનો c અને પછી એ એના y યામોની બાદબાકી y3 y1 પ્લસ હવે c બિંદુનો x યામ લઈ લઈએ તો એના પછીના બે બિંદુઓના y યામોની બાદબાકી y1 y2 એવું જરૂર નથી કે x1 લઈને જ સાદું આપી શકાય તમે 1/2 x1 ની જગ્યાએ માનો કે a બિંદુ હોય એનો y યામ લઈએ તો એના પછીના બે બિંદુને x યામોની સરાસરી સેમ y2 x યામોની સરાસરી સેમ y3 તો x યામોની સરાસરી આ પણ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો એક યાદ રાખજો જો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે 0 મળે 0 મળે તો ત્રિકોણના
બિંદુઓ A B C ત્રિકોણ રચી શકતા નથી. એટલે કે તે સમરેખ બિંદુઓ છે. યાદ રાખજો, ઓપ્શનમાં કામમાં આવે ટૂંકા પ્રશ્નમાં. જો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય મળે તો ત્રિકોણના ત્રણેય બિંદુઓ ABC ત્રિકોણ રચી શકતા નથી, તે સમરેખ બિંદુઓ છે. તે ઉલટું, જો ત્રિકોણના ત્રણેય બિંદુઓ ABC સમરેખ હોય તો તે ત્રિકોણ રચી શકતા નથી. મિત્રો, સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 1 ની ચર્ચા કરીએ. ત્રણ બિંદુઓ આપેલા છે ત્રિકોણના 2 3 -1 0 2 -4, જેના શિરોબિંદુ છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે ધ્યાન રાખજો, અહીંયા બિંદુનું નામ આપી દઈએ. A x1 y1 2 3 આવી ગયા, B x2 y2 -1 0 આવી ગયા, C x3 y3 2 -4 આવી ગયા. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, આગળ શીખી ગયા છે. એને અનુરૂપ 1/2 अब x1 बराबर लगा सकते गुणे माइनस y2 0 माइनस y3 -4 એટલે પ્લસ 4 થઈ જશે, પ્લસ x2 -8 ઇન્ટુ y3 એટલે છે -4 માઈનસ y1 3 આવશે, પ્લસ x3 2 y1 કેટલા છે y1 3 माइनस y2 0 1/2 2 into 0 plus 4 એટલે 4 આવશે, પ્લસ -1 into -4 અને -3 એટલે -7 આવશે, પ્લસ 2 3 1/2 4 2 8 -1 into -7 કેટલા થશે માઈનસ માઈનસ પ્લસ 7 એકા 7 3 2 6 1/2 8 7 15 6 21 માનકમાં દૂર કરીએ તો 21 1/2 into 21 is equal to 21 21 ભાગ્યા 2 ચોરસ એકમ. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો છે કે ક્ષેત્રફળ ના ઉદાહરણ આવા જે 1 માર્ક્સમાં પણ આવી શકે છે. તો એ વખતે તમારે ધ્યાન રાખવાનું 21/2 ચોરસ એકમ. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે. મિત્રો, 7.3 સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 2. એમાં ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ છે 7 -2 5 1 3 કે સમરેખ છે. યાદ આવે છે ને? આગળ આપણે શીખ્યા સમરેખ હોય તો શું? જો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ સમરેખ હોય તો એ ત્રિકોણના ક્ષેત્રફળ કેટલું આવશે 0. તો અહીંયા a x1 y1 a 7 -2 b x2 y2 b 5 1 c x3 y3 C 3k. તો આપણે કે શોધવાનું છે. સૂત્ર તો આપણને ખબર જ છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવશે? આગળ શીખ્યા આપણે સમરેખ છે. જો સમરેખ હોય તો ક્ષેત્રફળ આવશે 0. માટે એ સૂત્ર મૂકીએ 1/2 x1 y2 y3 plus x2 x3 y3 minus y1 plus x3 y1 minus y2 is equal to 0. 1/2 x1 ની કિંમત કેટલી આવશે 7 into y2 minus y3 એટલે કે 1 minus k plus x2 કેટલી કિંમત આવશે 5 y3 minus y1 એટલે કે k minus -2 એટલે +2 થઈ જશે, plus x3 3
તો y1 y2 તો -2 -1 ઇઝ ઇક્વલ ટુ 0 એક દુત્યાંશ 7 ગુણ્યા k 1 એટલે 7 થશે પ્લસ માઇનસ 7 into k 7k થશે પ્લસ 5k 5 દુ 10 પ્લસ -2 -1 -3 ગુણ્યા 3 એટલે -9 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ છેદમાં જે બે જેને અહીંયા લઈ જઈએ તો અહીંયા વધશે 7 સાદું પહેલા આપી દઈએ એક દુત્યાંશ 7 + 7 + 10 + 17 માંથી 9 જાય તો 8 -7 + 5 તો -2k ઇઝ ઇક્વલ ટુ 0. હવે બે છેદમાં છે એને અહીંયા લઈ જઈએ પહેલા તો એ સાદું પહેલું મળી જાય આપણને તો 8 - 2k ઇઝ ઇક્વલ ટુ એને અહીંયા લઈ જઈએ ડાબી બાજુથી જમણી બાજુ છેદમાંથી અંશ લઈએ તો 0 ની સાથે ગુણા છે 0 ગુણ્યા 2 એટલે થઈ જશે 0. ધ્યાન રાખજો મિત્રો ખાસ અહીંયા માનાંકમાં છે એને દૂર કરીએ માનાંક દૂર કરીએ તો 8 - 2k ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 8 - 2k 8 - 2k ડાયરેક્ટ જ આવશે 8 - 2k બરાબર 0. 2k પેલી વાર લઈ લઈએ તો 8 બરાબર 2k તો k બરાબર 8/2 એટલે કે 4 આવશે. તો આ રીતે k ની કિંમત આપણને 4 મળશે. વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હશે. આવા જ આ ઉદાહરણને અનુરૂપ તમે ઉદાહરણ કરતા રહેજો. આવા સ્વાધ્યાય 7.2 7.3 માં ઘણા ઉદાહરણો આપ્યા છે જેનો પ્રયત્ન કરજો. વિડિયો ગમ્યો હોય તો શેર કરજો. હવે નેક્સ્ટ નવા ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરીશું.